નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, પૂર્ણિમા પછી અમાવસ્યા એટલે કે ક્યાંક ને ક્યાંક પૂર્ણિમાએ આપણે ચંદ્રગ્રહણ જોયું ને અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે। સર્વ પિતૃ અમાવસ્યા, દરેક પિતૃઓની મોક્ષ ગતિને પ્રાપ્ત થાય, પિતૃઓની અનન્ય કૃપા મેળવી શકાય એ માટે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અંદર આવતી અમાવસ્યાની તિથિ આ દિવસે તર્પણનું વિશેષ મહત્વ છે અને આ દિવસે પિંડદાનનું મહત્વ છે અને પિતૃઓ માટે સત્કાર્યનું મહત્વ છે। પરંતુ આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે એવા યોગોની અંદર ગ્રહણ પણ સર્જાવાનું છે, એટલે કે સૂર્યગ્રહણ સર્જાવાનું છે। દર્શક મિત્રો, સૂર્યગ્રહણ કઈ કઈ જગ્યાએ દેખાશે, સૂર્યગ્રહણનો દેશ ઉપર, દુનિયા ઉપર અને તમારી રાશિ ઉપર શું પ્રભાવ પડશે, સૂર્યગ્રહણથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, સૂર્યગ્રહણની અસર કેટલા દિવસ સુધી રહેતી હોય છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 1-10-2024 નો દિવસ બની રહ્યો છે, વાર બની રહ્યો છે મંગળવાર। આજે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી કહેતા 14ની આજે તિથિ બની રહી છે। પૂર્વા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે જે સવારે 9:15 સુધી છે અને ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નામના નક્ષત્રનો પ્રારંભ થશે। આજના દિવસની અંદર શુક્લ નામનો યોગ છે, શકુની નામનું કરણ છે। સિંહ રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ છે જે બપોરે 4:01 સુધી રહેશે અને ત્યારબાદ એ ચંદ્રમાનું ભ્રમણ કન્યા રાશિની અંદર થશે, એટલે કે બપોરના 4:01 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે, અને 4:01 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય અને હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ અમાવસ્યાની। અમાવસ્યા અને સૂર્યગ્રહણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ એ મહત્વની તિથિ ગણવામાં આવે છે અને આ દિવસે સનાતન ધર્મની અંદર સૂર્યગ્રહણનું વિશેષ પ્રકારનું મહત્વ શાસ્ત્રની અંદર દર્શાવેલું છે। જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની નજીક આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતો નથી અને એને આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્યગ્રહણ કહેતા હોઈએ છીએ। દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિ 2 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ બની રહ્યું છે। દર્શક મિત્રો, આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ જગ્યાએ જોવા મળશે, કેટલા વાગે આ ગ્રહણનો પ્રારંભ થશે, આ ગ્રહણની અસર દેશ ઉપર, દુનિયા ઉપર અને તમારી રાશિ ઉપર શું થશે, આપણે એ સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો વાત કરીએ। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પંચાંગ અનુસાર જોવા જઈએ તો આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે। આ વર્ષની અંદર એટલે કે 2024ની સાલની અંદર જે આ પડતું ગ્રહણ, જે આસો દિવાળી પછી નવું વર્ષ ચાલુ થાય ને એટલા માટે આ ગ્રહણ એ છેલ્લું ગ્રહણ ગણાશે। દર્શક મિત્રો, આ ગ્રહણ છે આ મહિનાની અંદર એટલે કે 2 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના સમયે 9:13 સુધી ચાલુ થશે। હવે આપણને વિચાર આવે કે સૂર્યગ્રહણ છે તો દિવસના થવું જોઈએ, કેમ રાતે થાય? કારણ કે ભારતમાં દેખાવાનું નથી એટલા માટે આ સૂર્યગ્રહણ રાત્રિના સમયે થશે, જે અલગ અલગ દેશોની અંદર દેખાશે અને આ સૂર્યગ્રહણ મધ્યરાત્રિએ બપોરે 3:17 પરિપૂર્ણ થઈ જશે। ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે જે ગ્રહણના નિયમો છે એ ભારતની અંદર પાળવાના નથી, પરંતુ ગર્ભવતી મહિલાઓ હોય, આ મહિલાઓ આમ તો રાતનો સમય છે એટલે બહાર તો ન જ નીકળતા હોય એટલે બહાર નીકળવાનું નથી અને સવારના પોરમાં જે ગર્ભવતી મહિલાના નિયમો છે એ નિયમો મુજબ શુદ્ધ જલ વગેરે આપણે જે પાણીયારાની અંદર આપણે જે ખાસ કરીને આપણા ઘડા ને એ બધી વસ્તુ ધોતા હોઈએ એ બધી વસ્તુ કમ્પ્લીટ કરી દેવી જોઈએ। વાત કરી લઈએ દર્શક મિત્રો સૂર્યગ્રહણની। દર્શક મિત્રો, સૂર્યગ્રહણની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ ભારતની અંદર નથી દેખાવાનું, પરંતુ આ ગ્રહણ છે એ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ જગ્યાએ દેખાવાનું છે, જેની અંદર આ સૂર્યગ્રહણ પેરુની અંદર, ફિજીની અંદર, પેસિફિક મહાસાગરની અંદર, આર્કિટાકીની અંદર અને દક્ષિણ અમેરિકા વગેરે દેશોની અંદર આ ગ્રહણ દેખાશે। દર્શક મિત્રો, આ ગ્રહણ ખાસ કરીને આ ગ્રહણ એટલા માટે વિશેષ છે કારણ કે આ ગ્રહણની અંદર સૂર્ય
ચંદ્ર, બુધ અને કેતુ આ 4 ગ્રહો કન્યા રાશિની અંદર બિરાજમાન રહેવાના છે અને મંગળ મહારાજની ચોથી દ્રષ્ટિ ઓલરેડી સૂર્ય, મંગળ, બુધ અને કેતુ ઉપર રહેશે, જ્યારે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક સૂર્ય અને મંગળ આ 2 ગ્રહો એટલે કે અગ્નિ તત્વનો મારો આ ગ્રહણની અંદર વધારે રહેશે, કારણ કે કેતુ મહારાજ મંગળ જેવું ફળ આપે. મંગળ અને સૂર્ય, મંગળની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે એટલે કે સૂર્ય, મંગળ અને કેતુનો પ્રભાવ વિશેષ માત્રામાં અલગ અલગ રાશિ ઉપર પડશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આમ તો દર્શક મિત્રો જોવા જઈએ તો આ એક ખગોલીય ઘટના છે, જેની આધ્યાત્મિક અસર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંને રીતે બહુ જ મહત્વનું ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આ ગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક રોગચાળાનો સામનો કરવો પડશે, કુદરતી આફતોનો સામનો કરવો પડશે, દેશની આર્થિક સ્થિતિની અંદર પણ ઉતાર ચઢાવને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે એમ છે. દર્શક મિત્રો, આ સૂર્યગ્રહણ જીવનની અંદર ઘણો બધો લાભ અને નુકસાન આપવાનું છે. દર્શક મિત્રો, આ ગ્રહણ, સૂર્ય એ રાજકારણનો રાજા તરીકે ઓળખાય. રાજકારણમાં સૂર્યગ્રહનો ફાળો મહત્વનો હોય અને દર્શક મિત્રો, જ્યારે આ ગ્રહણ થઈ રહ્યું છે ત્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, સૂર્ય, ચંદ્ર, બુધ અને કેતુ સાથે છે. મંગળની ચોથી દ્રષ્ટિ પડી રહી છે, એટલે આપણે જોઈશું કે રાજ્યોની અંદર સત્તા પરિવર્તનના યોગ બનશે. જે જગ્યાએ ઇલેક્શન છે, જે જગ્યાએ ચૂંટણી છે, એના સિવાય પણ ઘણી બધી જગ્યાએ આપણે જોશું કે સત્તા પરિવર્તનના યોગ બનશે. 2/10/2024 થી 2/12/2024 સુધી આ ગ્રહણની સવિશેષ માત્રામાં અસર રહેશે. એમાં પણ 2/11/2024 સુધી સવિશેષ આની અસર રહેતી જણાય. અને આ ગ્રહણના લીધે આપણે જોઈશું કે વર્લ્ડ આખાની અંદર જે જગ્યાએ નાના નાના યુદ્ધો ચાલી રહ્યા છે, આ યુદ્ધની અંદર કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ થઈ શકે, યુદ્ધ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધારી પણ શકે, અને જે વર્લ્ડની અંદર અલગ અલગ જગ્યાએ ઇલેક્શન છે, તો એ ઇલેક્શનની અંદર પણ સત્તા પરિવર્તનના યોગો આપણને જણાશે. ક્યાંક ને ક્યાંક આ ગ્રહણના લીધે રાજકારણની અંદર સ્ટેબિલિટી નહીં આવે, રાજકારણની અંદર સમસ્યાઓનું સર્જન થશે, રાજકારણની અંદર સત્તા પરિવર્તનના યોગો બનશે. અને આ જ ગ્રહણના લીધે આપણે જોઈશું કે સત્તાધારી પક્ષને સમસ્યાઓનો ઘણો બધો સામનો પણ કરવો પડશે. દર્શક મિત્રો, રાજકારણની બીજી અસર, કારણ કે બુધ મહારાજ છે, સૂર્ય મહારાજ છે, ચંદ્ર મહારાજ છે અને કેતુ મહારાજ છે, જેના લીધે જોવા જઈએ તો આ ગ્રહણની અસર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઉપર ઘણી બધી પડવાની છે. આ ગ્રહણના લીધે આપણે જોઈશું કે વર્લ્ડ આખાની જે આર્થિક ઇકોનોમી છે, આ ઇકોનોમીની અંદર સમસ્યાઓ સર્જાશે, મંદીનો માહોલ આપણને દેખાતો જણાશે, શેર બજારની અંદર ઘણા બધા ડાઉનફોલ્સ ક્રિએટ થશે. એટલે કે શેર બજાર જે લોકો રમી રહ્યા છે, આવા લોકોએ 1 મહિનાની અંદર સાવચેતી પૂર્વક શેર બજારમાં રોકાણ કરવું જરૂરી રહેશે, કારણ કે આ 1 મહિનો શેર બજારની અંદર ઘણી બધી ઉથલ પાથલો કરાવશે. આમ પણ તમે જોજો, જ્યારે ગ્રહણ થતું હોય ને ત્યારે શેર બજારની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓ થતી હોય, પરંતુ આ ગ્રહણની અંદર બુધ પણ સાથે જોડાયેલો છે, મંગળની પણ દ્રષ્ટિ પડી રહી છે, સૂર્ય, કેતુ અને ચંદ્ર પણ બિરાજમાન છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક આ ગ્રહણ પછી જે આર્થિક સંકટોનો સામનો વધારે પડતો કરવો પડશે. માટે પૈસા સમજી વિચારીને વાપરવા બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, પિતૃપક્ષ સમાપ્ત થઈ રહ્યો છે, અમાવસ્યાની તિથિ છે અને ગ્રહણ પણ બની રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે પિતૃપક્ષ સમાપ્ત થઈ રહ્યો હોય તો આપણે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય કરવું જોઈએ. સર્વ પિતૃ અમાવસ્યાએ પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ, કાળા તલ અર્પણ કરવા જોઈએ. નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને આપણે ભોજન કરાવવું જોઈએ, વસ્ત્રનું દાન કરવું જોઈએ. ખાસ કરીને ગાય માતા છે, કાગ છે, કીડી છે, શ્વાન છે અને ભૂદેવો છે, આ લોકોને તમે ભોજન કરાવો અને બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિઓને વસ્ત્રનું દાન પણ આપો. એનાથી સર્વ પિતૃ અમાવસ્યાએ તમારા પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે છે. દર્શક મિત્રો, સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જલદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે.
વસ્ત્રદાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એટલા માટે અવશ્ય આપણે જલ દ્વારા તર્પણ કરવું જોઈએ, ગરીબોને વસ્ત્રદાન કરવું જોઈએ, નિર્ધન વ્યક્તિઓને ભોજનદાન કરવું જોઈએ. અવશ્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને જેટલી આપણે મદદ કરીએ એટલા આપણા પિતૃઓ અવશ્ય પ્રસન્ન થાય છે. આમ પણ 2 તારીખે અમાવસ્યાની તિથિ છે. 2 તારીખના રાત્રિના સમયે ગ્રહણ લાગવાનું છે અને આ ગ્રહણ 3 તારીખે વહેલી સવાર સુધી છે. તો 3 તારીખે સવાર પૂરમાં નવરાત્રીનો પણ પ્રારંભ થશે ને એ દિવસે પણ તમે દાન કરી શકો છો. ને ખાસ દર્શક મિત્રો, આ ગ્રહણ દરેક જનમાનસ ઉપર વિશેષ અસર કરવાનું છે. કારણ કે આ સૂર્યગ્રહણની અસરના લીધે આપણે જોઈશું કે હવામાનની અંદર પલટો પણ દેખાતો જણાશે. ગ્રહોનો રાજા સૂર્ય છે ને આ ગ્રહોનો રાજા સૂર્ય ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વિશ્વની અંદર કુદરતી આપદાઓની સ્થિતિનું સર્જન પણ કરાવડાવશે. આ ગ્રહોનો રાજા સૂર્ય કેતુની સાથે, ચંદ્રની સાથે, બુધની સાથે બિરાજમાન છે, મંગળથી દ્રષ્ટ છે. આગજનનીના બનાવો, દુર્ઘટનાના યોગો, આ વસ્તુઓનું સર્જન પણ થતું જણાશે. માટે સુનામી વગેરે વસ્તુઓ પણ આવી શકે. માટે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે અને આપણે ભગવત ભજન આના માટે ઉત્તમ ગણાય છે. ગ્રહણ વસ્તુ એવી હોય છે કે જ્યારે સૂર્યગ્રહણ થતું હોય, ચંદ્રગ્રહણ થતું હોય, કારણ કે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે. અને જ્યારે રાહુ અને કેતુથી ગ્રસ્ત થાય, રાહુ અને કેતુથી જ્યારે ગ્રહણ યોગનું સર્જન થાય ત્યારે આપણા જીવન ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર સવિશેષ માત્રામાં અસર કરતું હોય છે. અને દર્શક મિત્રો, આ ગ્રહણ તો કન્યા રાશિમાં થઈ રહ્યું છે. સૂર્ય, ચંદ્ર, કેતુ બુધની સાથે થઈ રહ્યું છે. મંગળની દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે આ ગ્રહણ ની અસર રાજકારણ અને શેર બજારની અંદર સવિશેષ માત્રામાં રહેવાની છે. વાત મેષથી લઈ અને મીન રાશિના જાતકોને સૂર્યગ્રહણની કેવી અસર પડશે, કયા ઉપાયો કરવા જોઈએ, આ વિષય ઉપર આપણે કરીએ શરૂઆત. મેષ કરવી છે કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા દીકરા વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ પાર્થ, તારીખ 17/12/95, રાતના 2 થી 2:30 ની વચ્ચે. બપોરે 2 થી 2:30 ની વચ્ચે. રાતના 2 થી 2:30 ની વચ્ચે. તો બેન 17 એટલે 16 ની રાત અને 17 ની સવાર ને? 17 ની રાત શનિવાર હતો, 17 ની રાત સવારે રવિવાર થતો હતો. એટલે 18 તારીખ. ઓકે. જન્મનું સ્થળ પણ બેન 18 તારીખે સોમવાર થાય છે, 17 તારીખે રવિવાર થાય છે. હા, એટલે 17 તારીખે જ આવે ને, રવિવાર આવે ને. એટલે તમે મને એવું કીધું 17 ઓલું થતું હતું. કઈ વાંધો નહીં. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ધોરાજી. ઓકે. શું પ્રશ્ન હતો એને? અમે અહીંયા ધોરાજીમાં એનો ધંધો છે પણ બહુ હાલતો નથી, તો એને કઈ દિશા ઉપર એનું માગવું છે એ બતાવો ને. શું બિઝનેસ કરે છે? મોબાઈલ એસેસરીઝ અને રિપેરિંગ. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ તો પહેલા સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. પહેલા સ્થાનમાં રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, મેં ઘણી વખત કીધું છે કે પહેલા સ્થાનમાં જેને રાહુ હોય આવા વ્યક્તિના જીવનમાં અપ ડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય. માંડ ગાડી પાટી ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય, આવી સમસ્યાઓ કરાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થોડોક મન દ્વિધામય કરાવડાવે. સૂર્ય, મંગળ, બુધ અને ગુરુ આ 4 ગ્રહો સાથે બિરાજમાન છે. ઓલરેડી બુધ મહારાજ અસ્તના છે, જેના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ કરાવડાવે. ગુરુ મહારાજ અસ્તના છે, જેના લીધે મેનેજમેન્ટ કરવાની અંદર પણ સમસ્યાઓ ઉત્પન્ન થાય. પેટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે. ઓલરેડી મકર રાશિની અંદર શુક્ર મહારાજ છે, જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ થોડુંક ઓછું આપે. હા, શનિ મહારાજ સ્વગૃહી છે, કેરિયરને પ્રાથમિકતા આપે, પરંતુ અમુક સમયે લેઝીનેસ એ જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવતું જણાય. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ બેન, તો ઓલરેડી આમના જન્માક્ષર મુજબ ખાસ કરીને ગુરુ એટલે કે મેનેજમેન્ટને લગતો વ્યવસાય આમના માટે સારો ગણાય. શુક્ર મહારાજ છે એટલે ક્રિએટિવિટી વાળો બિઝનેસ, મોજશોખને લગતો બિઝનેસ, જે મોબાઈલનો બિઝનેસ કરે છે કરી શકે, અવશ્ય એની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે. પરંતુ કાલસર્પ દોષ અને ગ્રહણ યોગ બની રહ્યો છે. આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરે, જેથી સારો લાભ મળી શકે. રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવે, એનાથી પણ વિશેષ ફાયદો રહેશે. અને ખાસ ભાગ્યાધિપતિને ધનાધિપતિ શુક્ર પંચમ સ્થાનમાં છે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ. આમ પણ નવરાત્રી નજીક આવી રહી છે. નવરાત્રીની અંદર સિદ્ધ કરેલું આ મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર, એની ઉપાસના પૂજા કરવાથી સવિશેષ લાભ મળતો જણાય છે. કારણ કે યંત્રાધિરાજ તરીકે શ્રીયંત્રને કહેવામાં આવે અને શ્રીયંત્રમાં પણ શ્રેષ્ઠ એવું મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર હોય છે.
અને આ મેરુપૃષ્ઠ શ્રીયંત્ર જે પર્વતાકારનું હોય છે એની રોજને માટે પૂજા કરે, માં લક્ષ્મીના બીજ મંત્રનો જપ કરે, અવશ્ય નાણાકીય સફળતા એના દ્વારા એને સારી એવી પ્રાપ્ત થશે અને અવશ્ય એને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત આપણે ગ્રહણની કરી રહ્યા છીએ, કારણ કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એમાં અત્યારે હવે જે સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ આપણે રાત્રિના સમયે જે ભારતમાં નથી દેખાવાનું, દરેક રાશિ ઉપર કેવી એની અસર થવાની છે. અને દર્શક મિત્રો, આ ગ્રહણ બહુ જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહત્વનું ગણવામાં આવે છે, કારણ કે આ ગ્રહણની અંદર અગ્નિ તત્વ બલવાન થઈ રહ્યું છે. સૂર્ય, મંગળ અને કેતુ આ ત્રણનો પ્રભાવ જીવનની અંદર દરેક વ્યક્તિને વધારે પડતો અસર કરશે. દેશ ઉપર, દુનિયા ઉપર તો અસર કરવાનો જ છે ને. એટલા માટે દર્શક મિત્રો, તમારી રાશિ ઉપર આ ગ્રહણની શું અસર થશે, કયા ઉપાયો કરવા જોઈએ, કેવી રીતે લાભ મેળવી શકાય, આ દરેક વિષય ઉપર વાત કરીએ. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, આ વખતે સૂર્યગ્રહણ કન્યા રાશિની અંદર થનારું છે અને આ રાશિની અંદર ગ્રહણ થતા સૂર્ય મહારાજ ઉપર રાહુ મહારાજની સપ્તમ દ્રષ્ટિ એટલે કે સંપૂર્ણ દ્રષ્ટિ પડવાની છે. એની સાથે સાથે શનિ અને સૂર્ય આ બંનેનો ષડાષ્ટક પણ થવાનો છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય કેતુની સાથે રહેશે, સૂર્ય ચંદ્રની સાથે રહેશે, સૂર્ય બુધ અને કેતુ આનો સંપૂર્ણ સંયોગ બનશે. ને એના એટલા માટે દર્શક મિત્રો, આ સૂર્ય, મંગળ અને કેતુના પ્રભાવના લીધે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર રાજનીતિની અંદર ભયંકર ઉથલ પાથલ આપણને જોવા મળશે. આ સમયગાળાની અંદર દુનિયાની જે આર્થિક સ્થિતિ છે, આ આર્થિક સ્થિતિ હલી જશે અને આર્થિક સ્થિતિની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાતી જણાશે. દર્શક મિત્રો, આપણે જોઈશું કે જ્યારે યુદ્ધ નાના અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યા છે તો આ યુદ્ધમાં થોડું ભયંકર સ્વરૂપ પણ આવી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વાત મિથુન મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા ભાઈ નામ, તારીખ, સમય ને સ્થળ. એનું નામ છે અજય અને એની જન્મ તારીખ છે 28/10/2004. સમય સમય 5:30 સાંજના. 17:30. જન્મ સ્થળ 17 નહીં, આપણે 28. અરે બેન, 28 તારીખ પણ સાંજે 5:30 કીધું તો 12 ને 5 17 થાય કે ના થાય? હા. જન્મ સ્થળ? જન્મ સ્થળ વડોદરા. ઓકે, શું પ્રશ્ન હતો? મારે મારા ભાઈ વિશે પૂછ્યું છે. એને લવ મેરેજ કરવા છે પણ ઘરના નથી માનતા, તો એના લગ્ન ના યોગ છે કે લવ મેરેજ ના યોગ? ચલો જન્માક્ષરની વાત કરીએ. 28/10/2004 સાંજે 5:30 વાગે જન્મ છે. આ જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. સૂર્ય, કેતુ અને બુધ આ 3 ગ્રહો સપ્તમ સ્થાનમાં છે. દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીની અંદર 7મું સ્થાન બગડેલું હોય, સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ હોય, 7મા સ્થાનની અંદર કેતુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય, કુંડલીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, આવા લોકોને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. તમારા ભાઈની કુંડલીની અંદર મંગળ અને શુક્ર સાથે છે, બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે, એટલે પ્રેમ વિવાહના યોગ તો બને જ છે, કારણ કે પરિવર્તન યોગ દ્વારા શુક્ર, કેતુ અને સૂર્ય આ 3 ગ્રહો સાથે આવી જાય છે. પરંતુ લગ્ન જીવનમાં ડિસ્ટર્બન્સ ઘણું બધું દેખાય છે. એટલે આ ડિસ્ટર્બન્સને દૂર કરવા માટે મારી દ્રષ્ટિએ કોઈ સારા પાત્ર સાથે જન્માક્ષર મેળવીને મેરેજ કરવા બહુ જ જરૂરી છે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, એની પૂજા અવશ્ય કરાવી લેવી જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એમના લગ્ન માટે વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ ને મીન રાશિ આ 4 રાશિ આરે સારી લેણાદેણી બની રહી છે અને લગ્ન કરતા પહેલા અવશ્ય આ પૂજા કરાવવી, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશબેન, બોલો ને. મારા બેબી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય ને સ્થળ. એનું નામ બંસી છે અને એની જન્મ તારીખ 3/4/2006. સમય સમય સાંજના 6 થી 7. 18:30 થી 18:45 ની વચ્ચે. જન્મ સ્થળ? જેતપુર. શું પ્રશ્ન? એને ઈ ભણવામાં આગળ વધશે, BA કરે છે અને ભણવામાં આગળ વધશે કે એને
આ હોકી ને એવું બધું રમે છે કે એમાં આગળ વધશે અને એના લગ્ન જીવન કેવું આગળ આવે? ચલો જન્માક્ષરની વાત કરીએ બેન. પહેલી વસ્તુ તો કન્યા લગ્નની કુંડલીમાં કેતુ મહારાજ પહેલા સ્થાનમાં છે અને 7મા સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. 7મું સ્થાન એ પતિ પત્નીનું સ્થાન કહેવામાં આવે ને એમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે એટલે થોડુંક દીકરીનું લગ્ન જીવન તકલીફ વાળું છે એટલે પગભર થાય તો વધારે સારું. હવે બીજી વાત કે એને કયા ક્ષેત્રની અંદર લેણા દેણી છે. સૂર્યથી બુધ પાછળ છે, સીએ લાઈનની અંદર જશે તો ક્યાંક ને ક્યાંક થોડીક સમસ્યાઓ રહેશે, અપ ડાઉન ઘણા બધા આવી શકે. ક્રિએટિવિટી વાળાનો માઇન્ડ છે અને ક્રિએટિવિટી વાળા વર્કની અંદર પોતે જાય તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ એને મળતું જણાશે ને એના દ્વારા એને સારી એવો લાભ મળી શકે. એટલે કે હોકીની અંદર એમાં આગળ વધે તો અવશ્ય એના માટે સારું છે. પરંતુ કર્કનો શનિ છે, અમુક સમયે માઇન્ડ એનું ડિસ્ટર્બ કરાવડાવી દે. શનિની કેતુ ઉપર દ્રષ્ટિ પડી રહી છે, જ્યારે ક્યારેક ગુસ્સાવાળો સ્વભાવ પણ ઉત્પન્ન કરાવડાવે. શનિ મહારાજની ઓલરેડી 10મી દ્રષ્ટિ મંગળ મહારાજ ઉપર પડી રહી છે. થોડોક ટેકનોલોજી પ્રત્યેનો ઇન્ટરેસ્ટ રખાવે અને એક ક્ષેત્રની અંદર પણ આગળ વધવા માટેના પ્રયત્ન કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજને માટે બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યને જલ ચડાવવું એ પોઝિટિવ રિઝલ્ટ આપશે. બની શકે ત્યાં સુધી રવિવારના દિવસે 100 ગ્રામ હળદર, 1 કિલો દૂધ અને 1 કિલો ચોખા અવશ્ય વહેતા પાણીની અંદર પધરાવવાથી પણ પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો વાત આપણે ગ્રહણની કરી રહ્યા છીએ તો અમાવસ્યાના દિવસે ખાસ કરીને જે લોકોએ પિતૃદોષ હોય આ પિતૃદોષને દૂર કરવા માટે પણ પિતૃ કાર્ય કરવું જોઈએ. દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરવું જોઈએ અને ખાસ કરીને ગ્રહ દોષને દૂર કરવા માટે તમારી કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, કોઈ પણ પ્રકારના રાહુ કેતુ જનિત દોષો હોય તો એ દોષોને પણ દૂર કરવા માટેના તમે ઉપાયો કરી શકો છો. અને ખાસ કરીને સૂર્યગ્રહણના દિવસે અમાવસ્યાના દિવસે ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરી શકાય. હનુમાન ચાલીસાના પાઠ પરિવાર સાથે સંયુક્તની અંદર આયોજન કરી શકાય અને ઉચ્ચ સ્વરે આ પાઠ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. ઘરની અંદર ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરી જલનો છંટકાવ જો અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જીની અવશ્ય પ્રાપ્તિ થાય છે. હવે વાત કરીએ કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. તમારા કાર્યોને અવશ્ય તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. તમારા જીવનની અંદર તમને સારો લાભ પણ મળતો જણાય ને તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ પણ કરી શકશો. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકશે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય કરજો. તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવાથી તમારા કાર્ય સિદ્ધ થશે ને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે ને તમારું દાંપત્ય જીવન સારું રહે એવા ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. વાત કરી લઈએ તમારે શું કરવું જોઈએ. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. વૃક્ષોની માવજત કરવી જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. હું બારડોલી તાલુકાના મોટા ગામથી બોલું છું ભાઈ. બોલો ને. મારા છોકરા માટે પૂછવાનું હતું. તમારા છોકરાનું નામ શું છે? એનું નામ છે નિમેશભાઈ. જન્મ તારીખ? જન્મ તારીખ 13/12/93. પહેલેથી હે 13/12/93 ને? હા. સમય? સમય સવાર 7 થી 7:15 છે. જન્મ સ્થળ? એ બારડોલી તાલુકાનું વરાળ ગામ. શું પ્રશ્ન? એમના લગ્નનું કશે ગોઠવતું નથી ભાઈ.
ઓકે, ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરી લઈએ. જો જન્માક્ષર જોવા જઈએ તો એમના જન્માક્ષરની અંદર વૃશ્ચિક લગ્નની કુંડલીમાં સૂર્ય, શુક્ર, રાહુ, ચંદ્ર, બુધ આ 5 ગ્રહો બિરાજમાન છે લગ્ન ભુવનની અંદર, જેના લીધે જીવનમાં અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. ક્યારેક ક્યારેક અમુક સમયે એકલું રહેવું ગમે. 7મા સ્થાનની અંદર વૃષભ રાશિનો કેતુ બેઠો છે, જેથી લગ્નમાં વિચ્છેદ વિલંબ જેવી સ્થિતિઓનું સર્જન પણ થઈ શકે. અને શનિ મહારાજ 4થા સ્થાનની અંદર છે, જે કેરિયરને પ્રાથમિકતા આપે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને પોતાના કેરિયરમાં આગળ વધી શકે, લગ્ન જીવનનું સુખ સારું મળી શકે એ માટે ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. સર્વ પિતૃ અમાવસ્યા છે. આ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરવાનું કહેજો. પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવાનું કહેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય. મંગળનો મૂંગા રિંગ ફિંગરની અંદર એને ધારણ કરાવી દેજો, જેથી સારો લાભ મળી શકે. વાત કરી લઈએ દર્શક મિત્રો આજના શુભાંકની. આજના અંકની આપણે વાત કરીએ તો 1 અંક આજે લાભદાયી રહેશે. 1 અંકનો તમે આજે જેટલો ઉપયોગ કરશો એટલો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજે મરૂન કલર અને ઘેરો લાલ કલર તમને સારો લાભ આપી શકે. આજે શુભ સમય સવારે 10:27 થી બપોરે 1:48 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે બપોરે 3:28 થી 5:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની આપણે વાત કરીએ તો પશ્ચિમ અને વાયવ્ય દિશા અશુભ બની રહી છે. મકર રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, આ ગ્રહણ 1971ની સાલની અંદર આ સૂર્યગ્રહણ જે રીતના અત્યારે યોગો બની રહ્યા છે એવા યોગોની અંદર અમાવસ્યાના દિવસે 1971ની સાલની અંદર બન્યું હતું. અને આ ગ્રહણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોઝિટિવ અસર આપનારું છે. આ ગ્રહણના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળી શકે, આપણા કાર્યો સિદ્ધ થઈ શકે અને દરેક પ્રકારના લાભો પણ મળતા જણાય. દર્શક મિત્રો, જ્યારે આ ગ્રહણની અસર આપણા જીવનની અંદર વધારે પડતી થઈ રહી છે તો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. રોકાઈએ દર્શક મિત્રો, થવા જઈ રહ્યું છે આ વર્ષનું સૌથી ખાસ કરીને સૂર્યગ્રહણ, સૌથી અંતિમ એટલે કે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ. ને દર્શક મિત્રો, સૂર્યગ્રહણના અલગ અલગ પ્રકાર હોય છે અને એમાંનું આ સૂર્યગ્રહણ આપણા ઉપર અને ખાસ કરીને દેશ અને દુનિયા ઉપર વિશેષ અસર કરવાનું છે. સૂર્યગ્રહણ દરમિયાન ભગવાનના નામનો જપ અને એ પછી કરેલું દાન સવિશેષ માત્રામાં લાભદાયી હોય છે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને સારો એવો લાભ મળી શકે. ઘરની અંદર આજે ક્લેશનું વાતાવરણ ઊભું ન કરવું જોઈએ, નહીતર તુંડે તુંડે મતરભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય અને એના લીધે ઘરમાં થોડી ઘણી સમસ્યાઓ તો થવાની જ છે. એ સમસ્યાઓ ન સર્જાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને દાનની જ્યારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કાચા સીધાનું શિવ મંદિરની અંદર દાન કરવું જોઈએ, જેથી પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને અમદાવાદ ઓફિસે તમે રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય એમાં દર્શાવેલા નંબર ઉપર ફોન કોલ્સ કરી અપોઇન્ટમેન્ટ નોંધાવીને તમે મને રૂબરૂ મળીને સમસ્યાનું નિદાન કરાવી શકો છો. તો આજના દિવસમાં આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રામાં હું આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.